એમાં બહુ સરસ કીધું છે કે મન જ બંધન છે અને મન જ મોક્ષ છે. યોગ વસિષ્ઠ જયારે રામને એકદમ જેને કહેવાય ને સ્ટ્રેસ કે ચિંતા થાય છે ને ત્યારે બહુ સરસ અને બહુ સરસ કે છે કે મન જેવું કઈ છે જ નહીં. મન જ સંકલ્પ કરે છે, મન જ વિકલ્પ કરે છે. મન છે કે જે કઈ છે એ બધું મન જ છે. તું મનને કંટ્રોલ ના કરીશ ને એટલે બધી જ વસ્તુ આવી ગઈ, તું એમને એમ જ જીતી ગયો. કારણ કે મન જેવું કઈ છે જ નહીં. મન એક છલાવા છે, એક પડછાઈ છે, છલ જેવાય, છલ જેવી ભ્રમ છે, ઇલ્યુઝન છે કે મન જેવું કઈ છે જ નહીં. અને વાસના કેટલી સરસ સમજાય છે. વાસના કેવી છે તો કે વાસના સંસ્કાર બને છે અને નેક્સ્ટ જન્મમાં માણસની સાથે આવે છે. એટલે વન બાય વન આપણે એક વખત લાસ્ટમાં બધું જોશું. આપણે જે કઈ કરવું હશે એ પેલા તો આપણે અષ્ટાંગ યોગ જોઈ લઈએ એકોર્ડિંગ ટુ યોગ વસિષ્ઠ. બહુ સરસ અષ્ટાંગ યોગ આપેલો છે. એટલે પેલા લખીએ સિલેબસમાં છે, આપણે સિલેબસમાં તો અષ્ટાંગ યોગ નથી. સિલેબસમાં અષ્ટાંગ યોગ નથી. અષ્ટાંગ યોગ એકચ્યુઅલી કરાવવાનો જ હતો, પણ ત્યારે પછી આપણે રહી ગયો હતો. અને પછી હમણાં લેક્ચર્સ મારા જેને કે નહોતા, એટલા માટે અષ્ટાંગ યોગ આપણે લેશું. અષ્ટાંગ યોગ એટલે કોઈ નવી વસ્તુ નથી, એટલા માટે જ રાખી લીધું આપણે કે અષ્ટાંગ યોગ ની અંદર છે ને આપણે ભણ્યા છે ને એ જ વસ્તુ આવે. અને કદાચ 10 માર્કમાં પૂછાઈ જાય, આમાં નથી લખેલો પણ છે તો ખરો. માનો કે 10 માર્કમાં પૂછાણું તો આ એવા 10 માર્ક છે જે આપણને એમને આમાં બધું આવેલું જ આવશે. આપણા માટે બેનિફિટ છે, ફાયદો થાય છે ને અષ્ટાંગ યોગ જે છે. હા, અને મેમ આપણે આવેલી જ વસ્તુ જીવન મુક્ત આપણે બાકી છે ને, જે કન્સેપ્ટ ઓફ જીવન મુક્ત. જીવન મુક્ત કરાવી દીધું છે, તમે નહીં હોય. ના મેમ નથી કર્યું. જીવન બાકી મુક્ત છે. બાકી રહી ગયું. ઓકે, લઈ લેશું તો આજે જીવન મુક્ત લઈ લેશું. હા, એટલે જ મેં હું પૂછું છું. ઓકે, મને તેમ કે જીવન મુક્ત થઈ ગયું, નથી થઈ ગયું. ના મેમ, બાકી છે. ના મેમ, જીવન મુક્ત બાકી જ છે. ઓકે, સારું, ચાલો જીવન મુક્ત લઈ લઈએ. તો એવું કરીએ, પેલા અષ્ટાંગ યોગ લઈએ પછી જીવન મુક્ત લઈ લઈએ. બરાબર, ઓકે, સારું. ચલો, અષ્ટાંગ યોગ જે છે ને એના 8 સ્ટેપ કયા છે? તો પેલા તો 3 માંથી આવે. આખો અષ્ટાંગ યોગ છે ને એક પ્રકરણમાં નથી, 3 પ્રકરણમાંથી ભેગા કરો ને પછી આખો અષ્ટાંગ યોગ થાય છે. તો લખો કે અષ્ટાંગ યોગ એકોર્ડિંગ યોગ વસિષ્ઠ. યોગ વસિષ્ઠ મુજબ અષ્ટાંગ યોગ. એટલે આપણે પછી નિયમ વાળો લખી લઈએ નહીં, એના માટે થઈને વૈરાગ્ય પ્રકરણ, ઉપશમ પ્રકરણ અને નિર્વાણ પ્રકરણ. આ 3 પ્રકરણમાં છે. વૈરાગ્ય પ્રકરણ, ઉપશમ પ્રકરણ અને નિર્વાણ પ્રકરણ. હવે 8 સ્ટેપના પેલા નામ લખીશું. 4 તો આપણે જે છે ને કહેવાય ને મોક્ષ કે જા દ્વારપાળ છે એના જ છે. પેલું વિવેક, બીજું વૈરાગ્ય, ત્રીજું સમ, ચોથું સંતોષ, પાંચમું પ્રાણાયામ, 6 ઇન્દ્રિય નિગ્રહ, 7મું ચિત્ત એકાગ્ર અને 8મું જીવન મુક્ત. એટલે આમાં આવી જ જશે. બરાબર, આમાં જીવન મુક્ત છે એટલે આખું જીવન મુક્ત આમાં આવી જશે.
હવે આપણે જોઈએ આના 8 એ 8 ને આપણે થોડાક વિવેક વૈરાગ્ય બધી આપણને ખ્યાલ જ છે, 4 આપણે લીધા જ છે. છતાંય આને આપણે એક વખત જોતા જઈએ બધા પ્રકરણને એક પછી એક. મારામાં કાઢી લઉં છું બુકની અંદર. એક જ મિનિટ. चलो पेलू विवेक. तो विवेक का मतलब है नित्य और अनित्य का भेद करना. नित्य और अनित्य का भेद करना. जो चीज हमेशा रहने वाली है आत्मा है, ब्रह्म है. जो चीज हमेशा रहने वाली है वो आत्मा ब्रह्म है. और जो बार बार बदलता है वो शरीर है. વિવેક એટલે શું? ટૂંકમાં નિત્ય અને અનિત્ય. નિત્ય શું છે? તો કે આત્મા નિત્ય છે, શરીર છે અનિત્ય છે. ગીતાજીમાં કીધું છે ને, નવાનિ ગૃહાણ નિર્વાણ જીવાય. શરીર છે એ વસ્ત્ર બદલે છે, એમ ટૂંકમાં શરીર જેમ વસ્ત્ર બદલે ને એમ શરીર બદલે માણસનું, પણ આત્મા એક જ રહે છે. એવું જ કે છે. નિત્ય અનિત્ય એટલે શું? તો કે આત્મા જે છે ને એની જ રહે છે. શરીર વારંવાર બદલે છે, અલગ અલગ દેહ મળે, દરેક વખતે અલગ અલગ દેખાય. બાકી આત્મા કન્ટિન્યુઅસ એક ને એક જ રહે છે ને ઈ જ ચાલે છે. ઈ જયારે બ્રહ્મમાં પડે ને ત્યારે ઓરિજિનલ જગ્યાએ પાછી જાય છે. એવું યોગ વશિષ્ઠ કહે છે. बदल रही है उस जो बारंबार बदल रही है वो शरीर है. जब तक मैम हम आत्मा ब्रह्म है, उसके बाद जो बार बार बदल रहा है वो शरीर है. आत्मा और ब्रह्म है. जो नित्य है वो आत्मा ब्रह्म है. जो बार बार बदलता है वो शरीर શરીર હે, સંસાર હે. ટૂંકમાં જે વારંવાર બદલે છે, આપણી આસપાસનું વાતાવરણ બદલે અને શરીર બદલે છે. આત્મા એક જ છે. એ કન્ટિન્યુઅસ આત્મા ન મરે ને એને કોઈ બાળી શકે ને સુકાવી શકે. ભગવાને બીજા અધ્યાયમાં બહુ સરસ સમજાવ્યું છે ભગવદ્ ગીતાના. એ જ વસ્તુ અહીંયા કહે છે. આત્મા છે એ અટલ છે, એમાં ક્યાંય ફરક નથી પડતો. ઈ સેમ ઈનો ઈ જ રહે છે. બાકી જે શરીર છે જે કેમ વસ્ત્ર બદલે રાખે એ રીતે શરીર બદલતું રહે છે, સંસાર બદલતો રહે છે. સેમ વસ્તુ અહીંયા કહે છે. એને વિવેક કીધો છે અહીંયા. સૌથી પહેલું સ્ટેપ છે कि विवेक आने पर पता जब तक हम झूठे को सच मानेंगे तब दुख रहेगा. जब तक हम झूठ को सच मानेंगे, जब तक हम झूठ को सच मानेंगे तब तक दुख तो रहेगा. विवेक आने पर पता चलता है, विवेक आने पर पता चलता है. બહુ મસ્ત સેન્ટેન્સ છે કે પદ, પૈસા, रिश्ता सब नाशवंत है. पद, पैसा, रिश्ता सब नाशवंत है. इसीलिए मोह नहीं करना है. और यही विवेक है. यही વિવેક है. એટલે શું કીધું એકવાર સમજી લઈએ કે શરીર છે ને આપણને મોહ એનો છે, આપણને આત્માનું નથી. આત્મા ગમે હોય, આપણને લેવા દેવા નથી. આપણે મસ્ત તૈયાર થઈ, આપણે બહાર જાય, આપણે હરીએ ફરીએ, એકદમ ખુશ રહીએ, જે વસ્તુ કરવાની હોય કરીએ, ન કરવાની હોય કરીએ. એમાં બધા આવી ગયા, તમે આવી ગયા, હું આવી ગઈ. આપણી ખુશી જે વસ્તુમાં છે અંતે એની વસ્તુ શું છે? તો કે અંતે એમાં દુઃખ મળે મળે ને મળે જ. આ રસ્તો દુઃખનો છે. મસ્ત કપડા લીધા, 5000 નો ડ્રેસ લીધો, બહુ સરસ તૈયાર થયા, સરસ કરીને બહાર નીકળ્યા, પણ કોકનો ડ્રેસ જોઈ ગયા ને આપણને તરત જ બંને એમ છે કે 5000 ખર્ચા પણ આના જેટલી સરસ હું નથી લાગતી. શું કામે? કે તમારો ક્યાંક મોહ છે, એવી ઇમ્પ્રેશન જમાવવાની ઈચ્છા છે. એમાં બધી લેડીઝ આવી જાય, કોઈ બાકાત નથી, બધું જ આવી જાય. એટલે કોઈ હું કઈ બોલું છું તો હું બાકાત છું એવું નથી. હા, પણ એક લેવલે આમાં વસ્તુ સાંભળ્યા કે શીખ્યા પછી લાગે કે આવી વસ્તુ બને ત્યાં સુધી ઓછી કરવી, બંધ ન કરી શકીએ આપણે, કારણ કે આપણે સંત નથી. બહુ બધું કર્યા પછી મસ્ત તૈયાર થયા, પાર્લર વાળાને પૈસા આપ્યા, બહુ સરસ સાડી લીધી અથવા ડ્રેસ લીધો, મસ્ત તૈયાર થયા, એકદમ જેને કહેવાય ને એને બોગ
હાઈ ક્લાસ બધું કર્યા પછી જો બહાર ગયા ગોકાવડાથી બહુ વધારે સરસ લાગતું, ઇમ્પ્રેસિવ લાગતું હોય, તરત જ એવું થાય કે આપણે આટલા પૈસા ખર્ચે પણ આપણે આટલા સરસ આના જેટલા નથી લાગતા, આપણી સ્પીચ આવી સારી નથી, કે આપણો ડ્રેસ આટલો સરસ નથી. શું કામે? કે આપણે મન શેનું મહત્વ છે? બહારી ચીજોનું મહત્વ છે. એટલે એ વિવેક કીધો છે. સૌથી પહેલા વિવેક, પહેલા તો ઈ ત્યાંથી છોડવું, છૂટવું થોડું, કે આ વસ્તુ ન કરવી, કે જે છે આપણી પાસે જેટલું છે એમાં મારું જે છે એમાં જ હું ખુશ છું. અને સાચું શું છે એ ટકમાં છેલ્લે હમણાં હું એ કહીશ તમને, ટૂંકમાં લાસ્ટમાં આવશે એ કે પેલો વિવેક, બીજો છે વૈરાગ્ય. લખીએ, બીજો પોઈન્ટ લખીએ, વૈરાગ્ય. આ યમ નિયમ છે મારા મત મુજબ છે. આમાં એક બતાવેલું છે કે આને યમ નિયમ કહી શકાય, કે જે કઈ સમજ પડે. યમ નિયમ શું છે? અહિંસા, સત્ય, અસ્તય, બ્રહ્મચર્ય, શોચ, અપરિગ્રહ, 10 વસ્તુઓ છે બધી. એ જ બધી વસ્તુ ટૂંકમાં આ બધી વસ્તુ આની અંદર જ આવે છે. એકવાર વૈરાગ્ય, ટૂંકમાં જેને કહેવાય ને વિવેક શીખી ગયા તો ખબર પડી કે આ કરાય ના ન કરાય. બીજો वैराग्य છે. वैराग्य का मतलब क्या है? आसक्ति नहीं रखनी किसी चीज से. वैराग्य मतलब किसी भी चीज में आसक्ति नहीं रखनी है. जो मेरा है उसी में मैं खुश हूं. संसार में रहना है पर जल कमल वत रहना है. संसार में रहना है मतलब जल कमल वत रहना है. वशिष्ठ जी राम से कहते, हे राम, जब तक भोग भोगने की इच्छा है, हे राम, जब तक भोग भोगने की इच्छा है तब तक मन कभी भी शांत नहीं होता है. हे राम, जब तक भोग भोगने की इच्छा है तब तक मन शांत नहीं होता है. जैसे ही वैराग्य आता है मन को, या वैराग्य वृत्ति उत्पन्न होती है, जैसे ही मन में वैराग्य वृत्ति उत्पन्न होती है, मन शांत होता है और भटकना बंद कर देता है. मन स्थिर हो जाता है, शांत हो जाता है. वैराग्य वृत्ति आने से मन स्थिर और शांत हो जाता है. આ બીજું વૈરાગ્ય સમજાયું. હે રામને કહે છે કે હે રામ, કે જ્યાં સુધી ભોગ ભોગવવાની ઈચ્છા મનમાં નહીં ને ત્યાં સુધી મનને શાંતિ મળે જ નહીં. કારણ કે મન કન્ટિન્યુ શું કામ? તો આપણને ખબર છે, સંકલ્પ ને વિકલ્પ મન કર્યા જ રાખે છે. આજે આ કરવું છે, કાલે આ કરવું છે, આના પછી હું અહીંયા જઈશ, આમાં હું આ વાંચી લઈશ, આમાં હું આ કરી નાખીશ, આમાં હું આટલું 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 અહીંયા પહોંચી જઈશ. એ સારું છે, એવું નથી કઈ ન પહોંચવું, કઈ ન કરવું. કારણ કે નિષ્કામ બેસવાનું જ નથી, કર્મ તો કરવાના જ છે, પણ ફળની અપેક્ષા વગરના, જે આપણે નથી કરી શકતા. એટલે કે જેવું રામને કહે છે, જેવી ભોગની ઈચ્છાઓ બંધ એવું મન શાંત. વૈરાગ્ય વૃત્તિ થાય એટલે ઓટોમેટિકલી મન શાંત થઈ જાય. ત્રીજું શમ છે. શમ कि बाहर जितना भी कोलाहल हो, बाहर जितना भी कोलाहल हो, मगर उससे अंदर नहीं आने देना है. बाहर जितना भी कोलाहल हो, जितना भी क्या बोलते हैं उसको, तूफान हो, इसको अंदर नहीं आने देना है. मन को उससे परे रखना है. ઘણી વાર એવું બને, પરિસ્થિતિ બહુ ખરાબ હોય, હાલે આપણે એકદમ બેચેન થઈ ગયા હોય, ઈ ન થવું જોઈએ. શમ કોને કીધો છે? કે બહાર जितना भी तूफान हो, जितना भी बाहरी दुनिया से कितना भी शोर हो, अंदर कोलाहल नहीं होनी है. मन को शांत रखना है. ईर्षा आने पर मन को तुरंत वापस खींचना है. ईर्षा आने पर मन को तुरंत वापस खींचना है. ત્યારે હમણાં કીધું ને, કોઈ બહુ સરસ કઈક કર્યું હોય, એઝ અ લેડી આપણને તરત જ એવું થાય કે આની પાસે સરસ છે, મારી પાસે નથી. કોઈને માર્ક વધારે આવે ને તો તરત જ કોઈ હોય કે આને વધારે આવ્યો, મને ન આવ્યો, મેં તો વધારે વાંચ્યું, અને આવ્યો, અને A ગ્રેડ આવ્યો, મને તો B આવ્યો. એટલે ઈ થાય ને તો કઈ ભેગું જ
कि जैसे ही मन को ईर्ष्या होती है तुरंत मन को वापस खींचो। योग वशिष्ठ में इसे चित्त का उपशम कहा है। योग वशिष्ठ में इसे चित्त का उपशम कहा है। उपशम मीन्स शांति। अवाज आवे छे ने? लखो छो ने बधा? यस मैम। हाँ मैम। हाँ। और जब मन शांत होता है, जब मन शांत होता है तभी हम सही निर्णय ले पाते हैं। આખું આજે જેને કહેવાય ને બહુ ડીપલી સ્પિરિચ્યુઅલ નથી લીધું, આજે વ્યવહારિક રૂપનો ઉપયોગ પામે ને એવા સેન્ટેન્સ ગોતીને લીધેલા છે જે આપણે રૂટીન લાઈફમાં કામ લાગે। जब चित्त का उपशम होता है यानी कि मन शांत होता है तभी हम सही निर्णय ले पाते हैं। अशांत मन कभी ज्ञानी नहीं बन सकता। बहुत सरस सेंटेंस के છે કે રામ, अशांत मन कभी ज्ञानी नहीं बन सकता। એટલે બહુ સરસ કીધું છે કે એક અશાંત મન છે ને કાંઈ ન કરી શકે। જો વાંચવા બેસો તો વાંચી નહીં શકો, રસોઈ બનાવશો તો સારી રસોઈ નહીં બને, બહાર જાશો તો કોઈની સાથે શાંતિથી વાત નહીં કરી શકો, કોઈનું કાંઈ કામ ન હોય, ઘણી વાર પછી આપણને મનની અંદર પસ્તાવો થાય, કોકને કેવો ગુસ્સો વડચકું ભર લઈએ આપણે, એનો કાંઈ વાંક ન હોય, ખાલી અમસ્તું જ કંઈક પૂછ્યું હોય। રીઝન શું? આપણું મન ઠેકાણ નથી, આપણું મન અશાંત છે। એટલે બહુ સરસ કીધું છે કે જ્યાં સુધી મન અશાંત હોય ને ત્યાં સુધી કાંઈ જ કરવું નહીં, કાંઈ થઈ પણ ન શકે, એવું બહુ સ્પષ્ટ કહે છે ઋષિ। અને છેલ્લો ચોથો છે એ સંતોષ છે। ચોથો संतोष। संतोष मतलब हमें दिवस में एक बार, लिखो पता लखवा माटे छे, हमें दिवस में एक बार मैम रिपीट भगवान करो। को, हमें दिवस में एक बार भगवान को दोनों हाथ जोड़कर धन्यवाद बोलना है। दोनों हाथ जोड़कर धन्यवाद बोलना है। जितनी जो भी परिस्थिति है उसकी शिकायत नहीं करनी है। जो भी हमारी परिस्थिति है उसकी शिकायत नहीं करनी है। ઓલો સમ્ય જુદું લખાયું હતું મોક્ષ કે જદાર 4 વાળપાડામાં। આની અંદર આ શું છે? અષ્ટાંગ યોગ છે, એટલે યમ નિયમ સાથે લેવાનો છે। એટલે મેં આમાં એવા સેન્ટેન્સ લીધા છે રોજ જીવનમાં આપણને ઉપયોગી હોય। योग वशिष्ठના છે, આ ઋષિ રામને કહે છે कि हमें शिकायत नहीं करनी है, दोनों हाथ जोड़ के दिन में एक बार भगवान को धन्यवाद करना है। जो भी मेरे पास है उसी में 100% खुश रहना है। जो भी मेरे पास या हमारे पास है उसमें 100% खुश रहना है। और संतोष से मन की गर्मी अपने आप ठंडी हो जाती है। संतोष से मन की गर्मी अपने आप ठंडी हो जाती है। જો તમે જોયું ને તો ઘણા બધા જે અત્યારે ધ્યાન કે કરાવે છે ને એ ટૂંકમાં એક સંકલ્પ લેવડાવે કે હું ખુશી છું, હું સુખી છું, મારી પાસે બધું જ છે। આ યોગ વશિષ્ઠમાં એટલા વખત પહેલા રામને આ બધી વસ્તુ કીધેલી છે કે હે રામ, दिन जब तक पूरा हो उसमें एक बार भगवान को धन्यवाद करना है। जो भी हमारे पास है उसमें उसमें एक बार भगवान को हाथ जोड़ के बोलना है तूने बहुत कुछ दिया है, मेरी क्षमता से ज्यादा दिया है। ऐसा बोलने से ही राम मन का बोझ कम हो जाता है। આવું ઋષિ રામ ને કહે છે। જેટલી શિકાયત વધારે એટલું મન અશાંત અને એટલું બધી જ આખી લાઈફમાં ગોટાળો પોટાળો। ભણો છો તો ભણવાનું ખરાબ, રસોઈ કરો તો રસોઈનું ખરાબ, બહાર બિઝનેસ કરો છો તો એમાં ખરાબ, કોઈ જગ્યાએ ક્યાંક બેઠા છો કોઈની સાથે વાત કરો છો એમાં વડચકા ભરી લે, શું કામ? એને મન અશાંત છે। એટલે સંતોષ, આ 4 વસ્તુ કીધી ને, સંતોષ કેવો? તો આવી પ્રકારનો વ્યવહારિક અનુભવમાં આવ્યો સંતોષની આપણે વ્યાખ્યા લખાવી છે। નેક્સ્ટ આવશે પ્રાણાયામ। પ્રાણસ્પંદ નિરોધ લખજો એને ટૂંકમાં કાઉન્સમાં, પ્રાણાયામ પ્રાણસ્પંદ નિરોધ।
જે આગળ લખાયું છે આ બધી જ વસ્તુ આમાં તમે લખશો તો એ પણ ચાલશે. બરાબર છે? લખો प्राण स्पंद निरोध या प्राणायाम. ठीक है. प्राणायाम यानी सांस की गति को मीन श्वास की गति को धीमा और लयबद्ध करना. प्राणायाम मतलब श्वास की गति को धीमा या लयबद्ध करना. योग वशिष्ठ में प्राणायाम को सबसे बड़ा शस्त्र माना है. प्राणायाम को सबसे बड़ा शस्त्र माना है क्योंकि प्राण मन से जुड़ा है. क्योंकि प्राण मन से जुड़ा है. जब सांस की गति तेज हो तो मन भी भागेगा. जब श्वास की गति तेज हो तब मन भी भागेगा. सांस धीमी मन शांत. આપણને બધાને એક્સપિરિયન્સ, આપણે યોગ વાળા છીએ. ખાલી 2 મિનિટ માટે બેસીએ ને જો લાંબા શ્વાસ ભરીએ ને ખાલી 2 થી 5 ત્યાં તરત જ મન એકદમ હેઠું બેસવા માંડે અને ખબર પડવા માંડે કે ઓહો આટલું બધું ઓવર થિંકિંગ કરી નાખ્યું, નથી કરવાની જરૂર. ખાલી થોડીક વાર રોકાવાનું, જોવાનું, શ્વાસ ઉપર ધ્યાન દેવાનું. 100% એક્સપિરિયન્સ થાય અને બધાને હશે. જેટલા લેક્ચરમાં બેઠા છે બધાને હશે આવો એક્સપિરિયન્સ. सांस की गति तेज मन भागेगा. सांस की गति धीमी मन शांत हो जाएगा. क्योंकि प्राण को एना પછી શું બોલે? कि प्राण जो योग वशिष्ठ में प्राणायाम को सबसे बड़ा शस्त्र माना है क्योंकि प्राण और मन जुड़े हुए हैं. जब सांस की गति तेज तो मन भागेगा. सांस की गति धीमी तो मन शांत. મેમ લેફ્ટ થઈ ગયા? હા મેડમ લેફ્ટ થઈ જાય. નેટવર્ક જતું રહ્યું. હેલો, આવી ગયા આવી ગયા. ઓકે ઓકે. હું નીકળી ગઈ હતી કોઈ કારણથી. આવે છે ને વાત બધાને? હા મેમ આવે છે. હા મેમ. ઓકે ઓકે. આવું બધું ચાલે રાખે છે. એક જ મિનિટ. પ્રાણાયામ બરાબર. પછી નેક્સ્ટ આવશે ઇન્દ્રિય નિગ્રહ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ઇન્દ્રિય નિગ્રહ. રિપીટ કરશો? ઇન્દ્રિય નિગ્રહ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ઓકે ઓકે. ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે શું? તો ઇન્દ્રિયો જે બહારની તરફ ભાગે છે આપણને ખ્યાલ જ છે, આપણે આવેલું જ છે. એક કાન છે અમુક વસ્તુ સાંભળવા માંગે, આપણી જીભ છે અમુક પ્રકારના સ્વાદ માંગે, આપણી આંખ છે અમુક પ્રકારનું જોવા માંગે. મીન્સ કે કોઈ ટીવી જોવું, મોબાઈલ કરવો, બેસવો, ગેમ રમવી, કોઈની ટૂંકમાં જેને કહેવાય ને કોઈ સારી સારી વેબસાઇટ જોવી. આપણે કમસે કમ એટલે શું બધી વસ્તુથી અલિપ્ત થવું. કે 5 इंद्रियों વશમાં રાખવાનો મતલબ इंद्रिय निग्रह. લખો कि हमारी जितनी भी इंद्रिया है, લખજો કાઉન્સમાં પ્રત્યાહારો. ઇન્દ્રિય નિગ્રહની તો પાછળ કાઉન્સમાં પ્રત્યાહાર.
हमारी जो भी इंद्रियां है उसको अंतर्मुख बनाकर, जो भी हमारी इंद्रियां है उसे अंतर्मुख बनाकर अंदर की तरफ देखना है। सभी इंद्रियों को अंतर्मुख बनाकर अंदर की तरफ देखना है और बाहरी विषयों से मुक्ति लेनी है, और बाहरी विषयों से मुक्ति लेनी है। सुनना, लखो, सुनना, देखना, स्वाद, स्पर्श, गंध, इन सारे विषयों से मुक्त होकर अंतराभिमुख होना। इन सारे विषयों से मुक्त होकर अंतराभिमुख होना, यही इंद्रिय निग्रह है और असली प्रत्याहार है। इंद्रिय निग्रह है और असली प्रत्याहार है। नेक्स्ट पॉइंट आवशे चित्त एकाग्र। कौंसમાં લખજો ધ્યાન। લખો, जब मन एक जगह जब मन एक जगह पर टिक जाए उसे एकाग्रता कहते हैं। उसे एकाग्रता कहते हैं। शुरुआत में मन बंदर की तरह कूदेगा, पर कंटिन्यूअस अभ्यास से, पर सतत अभ्यास से वो काबू में आ जाता है। सतत अभ्यास से वो काबू में आ जाता है। ध्यान का मतलब है मैं शरीर नहीं आत्मा हूँ, એટલે આ ખબર પડે આત્મામાં વિલીન થાય એ સમાધિ છે। ધ્યાનમાં मतलब શું કે मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, यही पता चलता है। मैं शरीर नहीं हूँ, मैं आत्मा हूँ, यही पता चलता है। और ध्यान अज्ञान और दुख को काट देता है। और ध्यान अज्ञान और दुख को काट देता है। ભારી ભરકમ શબ્દો નથી લીધા, બહુ સિમ્પલ શબ્દોમાં અષ્ટાંગ યોગ લીધો છે કે તમે બહુ પ્રેમથી લખી શકો, એવો બહુ સાદો ને સરળ લીધો છે। બહુ વધારે પડતું જેનું ડીપલી જ્ઞાન છે ને યાદ ન રહે અત્યારે એક્ઝામ સમય, બરાબર। और ध्यान अज्ञान और दुख को काटता है। એ ધ્યાનથી અજ્ઞાન અને દુઃખ દૂર થાય કન્ટિન્યુઅસ। આપણે જે અષ્ટાંગ યોગ છે ને એને મળતું જ ધ્યાન લીધું છે, બહુ ડીપલી નથી લીધું, કારણ કે આમાં તો બહુ જબર ભારી ભરકમ છે। એક્ઝામ સમય ઘણું બધું ટેન્શન હોય, આપણે હળવું હળવું જ લીધું છે બધું। હવે લાસ્ટ પોઈન્ટ છે જીવન મુક્તિ મીન્સ સમાધિ, લખજો કાઉન્સમાં। जीवन मुक्ति मीन्स समाधि। इसमें संसार में रहते हुए बंधनों से मुक्त होना है। संसार में रहते हुए बंधनों से मुक्त होना है। कर्म करना है पर फल की इच्छा नहीं करनी है। कर्म करना है, फल की इच्छा नहीं करनी है। हमारा जीवन
कमल के फूल की तरह रखना है। हमारा जीवन कमल के फूल की तरह रखना है, क्योंकि कमल कादव में रहता है, फिर भी एकदम सुंदर खिलता है। कमल कादव में रहते हुए भी एकदम सुंदरता से खिलता है। वैसे हमें भी संसार में रहते हुए मोह को त्याग कर, संसार में रहते हुए सारे मोह को त्याग कर मोह को त्याग कर सिर्फ मोक्ष की तरफ चलना है। सारे मोह को त्याग कर मोक्ष की तरफ चलना है। મેમ यही થોડુંક सच्चा રિપીટ કરશો? क्या थी बाकी से? કમલ થી हम्म, कमल का फूल है वो कीचड़ में खिलता है। मोढ़े लखा उसे, कमल का फूल है वो कीचड़ में खिलता है, फिर भी वो एकदम सुंदर दिखता है। कहीं कीचड़ नहीं दिखता है उसमें, एकदम सुंदर दिखता है। वैसे ही हमें जल कमलवत मीन्स संसार में रहते हुए किसी भी चीज का मोह नहीं करना है और मोक्ष के रास्ते पर चलना है। यही सच्चा मोक्ष है। बराबर समझाई गयो? अष्टांग योग कोई व्यक्ति बोलશે 8 में લખાવ્યા એના નામ કયા 8 સ્ટેપ છે? હું બોલું ને? હા બોલો બોલો. વિવેક, વૈરાગ્ય, શ્રમ, હમ, સંતોષ, પ્રાણાયામ, ઇન્દ્રિય નિગ્રહ, ચિત્ત એકાગ્ર અને જીવન મુક્ત. જીવન મુક્ત. બરાબર, ઓકે, વેરી ગુડ. ચાલો આપણે જીવન મુક્ત બાકી છે એવું કહો છો ને? હા મેમ. હા મેમ બાકી છે. ઓકે સારું, ચાલો લખું જીવન મુક્ત. योग वशिष्ठ के अनुसार जीवन मुक्त वह व्यक्ति है जो जीवित अवस्था में ही सभी बंधनों से मुक्त हो जाता है। અહીં છે ને એક વિશિષ્ટતા છે કે માણસને મોક્ષ મર્યા પછી મળે, પણ વશિષ્ઠ ઋષિ રામને એવું કહે છે કે રામ મર્યા પછીનો મોક્ષ તો એટલે સારો છે, પણ સાચો મોક્ષ કયો? તો કે જીવતા મોક્ષ મળે નહીં. ઘણી વાર ખબર છે કે આપણે વાંચીએ છીએ ઓલું જેને કહેવાય શું કહેવાય સુવિચાર સારા જેને કહેવાય ને હા આવતા હોય કે જીવન બાકી હોય અને ઈચ્છાઓ પૂરી થઈ જાય એ મોક્ષ છે, અને ઈચ્છાઓ બાકી હોય અને જીવન પૂરું થઈ જાય મૃત્યુ છે. તો વશિષ્ઠ ઋષિ એવું કહે છે કે રામ જે જીવતા જ તમારી બધી ઈચ્છાઓ છે ને કઈ પૂરી થઈ જાય, તમને ખબર પડી જ જાય કે ઈચ્છાઓ છે ને સબસ દુઃખનું મૂળ છે. ઈચ્છા કઈ રાખવાની જ નથી. ટૂંકમાં જે થાય એટલું છે નિષ્કામ ભાવથી કર્મ કરવાના છે, ફળની અપેક્ષા નહીં. ભગવદ ગીતા સેમ વસ્તુ અહીંયા ઋષિ સમજાવે છે कि जीवित अवस्था में ही सभी बंधनों से मुक्त हो जाता है, जीवन मुक्त. यहाँ જ पहुंचा था ने? बराबर છે? जीवन मुक्त वो व्यक्ति है जो जीवित अवस्था में ही सभी बंधनों से मुक्त हो जाता है. सामान्यतः लोग मानते हैं कि मोक्ष मृत्यु के बाद मिलता है. सामान्यतः लोग मानते हैं कि मोक्ष मृत्यु के बाद मिलता है,
परंतु ऋषि वशिष्ठ कहते हैं सच्चा ज्ञान प्राप्त करके मनुष्य सच्चा ज्ञान प्राप्त करके मनुष्य इसी शरीर में इसी संसार में सच्चा ज्ञान प्राप्त करके मनुष्य इसी शरीर में इसी संसार में रहते हुए भी मुक्ति का अनुभव करता है। वह मुक्ति का अनुभव करता है। जीवन मुक्त व्यक्ति के लिए लाभ हानि मान अपमान सब समान है। वो सारे कर्म, जीवन मुक्त व्यक्ति सारे कर्म फल की इच्छा बिना करता है। मैम रिपीट करो नहीं तो। जीवन मुक्त व्यक्ति सारे कर्म फल की इच्छा के बिना करता है, इसीलिए उसका नए कर्मों का बीज नहीं बनता है। इसीलिए उसका नए कर्मों का बीज नहीं बनता है। बहुत इंपॉर्टेंट लाइन है। इसीलिए वो फल की इच्छा के बिना कर्म करता है, इसलिए उसका नए कर्मों का बीज नहीं बनता है। इसीलिए जीवन होते हुए भी मुक्त कहा गया है। इसीलिए जीवन होते हुए भी मुक्त कहा गया है। समझाणु કે જલ કમળ વત રહે છે, એટલે જેમ કમળ ઉગે છે કેટલું સરસ સુંદર હોય, પણ હોય કાદવની અંદર જ કાયમને માટે હોય। એમ સંસાર કયો છે તો કે કીચડ છે, કાદવ છે। એની બધી જ મોહ માયામાંથી મુક્ત થઈ જે પોતાના પુરાના કર્મ છે એ ભોગવે છે, નવા જે કાંઈ કર્મ કરે છે એમાં ફળની અપેક્ષા ક્યાંય નથી રાખતો, અને અંતમાં ટૂંકમાં શું છે તો કે નવું કર્માશય કે નવા કર્મ બીજ બનતા જ નથી, અને એને જીવતા જ આને મોક્ષ કહી શકાય। बराबर है ना। जीवन मुक्त मीन्स जीवता मोक्ष મળે ને जीवन मुक्त કહેવાય। जीवन रहते हुए भी जो मोक्ष पाता है, जीवित व्यक्ति मोक्ष पाता है, उसे जीवन मुक्त कहते हैं। लखो, जो व्यक्ति जीवन जीते हुए मीन्स के रूटीन लाइफ में जीवन जीते हुए जो मोक्ष पाता है वही जीवन मुक्त है। હવે લખો જીવન મુક્તના અમુક લક્ષણ બતાવ્યા છે। जीवन मुक्त व्यक्ति के लक्षण लखो। પેલું છે સમદર્શિતા। કાંઈ પણ જોવું, સમદર્શિતા, બધું સરખું, ખરાબ છે સારું છે બધામાં ઈશ્વરનો વાસ છે। સમદર્શિતા પેલો ગુણ છે સમદર્શિતા। લક્ષણ લખજો જીવન મુક્ત વ્યક્તિ કે લક્ષણ। ટૂંકમાં જીવન મુક્ત 4 માર્કમાં પૂછાય તો 2-4 લીટી ઉપર લખવાની, બાકીના લક્ષણો 2-4 લખી નાખવાના, 5-7 જે યાદ આપણે લખાવું છું 5-7 એમાંથી, એટલે આપણને 4 બાર પૂરા મળે આમાં। सभी प्राणियों में आत्मा का दर्शन करता है। मित्र और शत्रु समान है। फल की इच्छा बिना कर्म करता है। मित्र शत्रु सब समान है। मित्र इन शत्रु टूंकમાં કોઈનો દ્વેષ નહીં। મિત્ર હોય તો બહુ એની પ્રત્યે આકર્ષણ નહીં, અને શત્રુ છે તો એના પ્રત્યે નફરત નહીં। એમ સમદર્શિતા। मित्र शत्रु समान।
कर्म करता है, फल की इच्छा नहीं रखता है। कर्म करता है, फल की इच्छा नहीं रखता है। सफलता असफलता की चिंता नहीं करता है। सफलता असफलता की चिंता नहीं करता है। ડેઝર્ટેશન છે, આપવાનું છે, 3 પેપર છે, ઈ દેવાના છે, બધાયમાં આપણું કામ શું છે? શ્રેષ્ઠ કર્મ કરવાનું. ફળની ચિંતા કરીએ તો વાંચવાનું યાદ રહે નહીં, દરેક જગ્યાએ ગોટા થાય, મન અશાંત થાય. આપણા પરિપ્રેક્ષમાં જો આજે વિચારવાનું છે તો આપણે આવું વિચારી શકીએ, બરાબર છે? આપણને ક્યાં લાગુ પડે છે? આજે આવું લાગુ પડે છે. ડેઝર્ટેશન પૂરું કરી નાખવાનું છે, જેટલું યાદ રહેશે એટલું વાંચવાનું છે, કે આપણે બધા જ ઘરની જવાબદારીઓ સંભાળતા સંભાળતા આપણે કરીએ છીએ. એટલે જે કાંઈ જેટલું આપણને યાદ રહેશે એટલે કેના તો કે बिना फल की ઈચ્છા રખે, જે આવડશે જેટલું આવડશે પ્રેમથી સારું લખીશું, બસ. निष्काम कर्मयोग. नेक्स्ट लखो, उसके मन में राग द्वेष नहीं रहता है, उसकी बुद्धि स्थिर रहती है। उसके मन में राग द्वेष नहीं रहता है, उसकी बुद्धि स्थिर रहती है, किसी भी परिस्थिति में विचलित नहीं होता है। किसी भी परिस्थिति में वो विचलित नहीं होता है, और जो कुछ उसे प्राप्त है उसी में प्रसन्न है। जो कुछ उसे प्राप्त है उसी में वो प्रसन्न है। यही जीवन मुक्त व्यक्ति की व्याख्या और लक्षण है। यही जीवन मुक्त व्यक्ति की व्याख्या और लक्षण है। समझाई गયું બધાને? हेलो, હા મેમ. કોઈને કઈ પૂછવાનું છે? આમાંથી કઈ ક્વેશ્ચન? મેમ આ બધા લક્ષણ આપણે વાંચીએ છીએ, આવું બધું થઈ નથી શકતું પ્રેક્ટિકલ લાઈફમાં, તો શું કરાય? આપણામાં આવું બધું આવી જ જાય છે. ભગવાને આપણે યોગ વશિષ્ઠમાં યોગ વશિષ્ઠ નહીં પણ યોગ દર્શનમાં કીધું છે ને, અભ્યાસ અને વૈરાગ્ય. સતુ દીર્ઘકાલ જયરંતવ્ય દ્રઢ ભૂમિ સેવિતો. કન્ટિન્યુઅસ આપણે મનને ખેંચવું પડે. આજે જે કાંઈ મનની અંદર એવું થયું કે આ ખરાબ થયું છે, આ સારું થયું છે, આ નથી થયું, અને આમાં બહુ સરસ ઋષિએ બહુ સરસ કીધું છે, ખાલી રાત્રે બેસું ને ત્યારે 2 થી 3 બહુ બધી જગ્યાએ કીધું, એકવાર નહીં ઘણી બધી જગ્યાએ બહુ સરસ કીધું છે કે જ્યારે રાત્રે બેસો ને આંખ બંધ કરી અને સેલ્ફ એનાલિસિસ કરવાનું આખા દિવસનું, કે મેં ખરાબ શું કર્યું હતું, આજ મારાથી ક્યાં ભૂલ થઈ છે, આજે મારે પશ્ચાતાપ કરવા જેવું શું છે. એનાથી આ મનની શુદ્ધિ કીધી છે, એનાથી મન શુદ્ધ થાય. અને મન શુદ્ધ થાય ને તો સંસ્કાર છે ને એ ઓટોમેટિકલી સારા બને. અને વાસનાનું જેને કહેવાય ને બીજ બનતા બનતા અટકી જાય. વાસના ક્યારે બને? કન્ટિન્યુઅસ કોઈ વસ્તુ તમે સતત ને સતત તમારા મનમાં ચાલે કે આ કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે, કન્ટિન્યુઅસ મારો બોલાવો ને પછી વસ્તુ તમારું જુનૂન બની જાય, કઈ રે છૂટકો એમ. આવી બધી વસ્તુઓ છે ને ટૂંકમાં એમાં થોડુંક હટકે રહેવાનું એ બધી વસ્તુઓમાં બને ત્યાં સુધી. એટલે રોજ રાત્રે બેસતી વખતે આજે ક્યાં ખોટું થયું મારાથી, જો નથી થયું તો બહુ બેસ્ટ છે, ક્યાં ભૂલ થઈ છે. અને જ્યારે બહુ દિવસ ખરાબ હોય ને ત્યારે એકવાર લખી લેવું કે આજમાં સારું શું છે, આજના દિવસમાં કંઈક તો હોય જ, 110% કંઈક સારી વસ્તુ હોય, તો એ વસ્તુ છે ને તને સન્માર્ગ તરફ પ્રેરે, તમારી અંદર એક ઉચ્ચ કોટીનું વ્યક્તિત્વ બને, એવી વસ્તુ તમને સન્માર્ગ તરફ પ્રેરતી જાય ધીમે ધીમે. ચલો હવે થોડુંક રિવિઝન કરીશું. ચિત્ત સ્પંદ વિશે કોઈ બોલશે? મેમ આ લક્ષણ આપણે એક જ લખાયું તમે સમદર્શિતા વાળું, કે આપણે આ લાઈનમાં આખી લખી એ જ હતી? હા, એ સમદર્શિતા મીન્સ ટૂંકમાં કે જેટલી સમદર્શિતા છે પછી એમાં સંતોષ પણ લખી શકાય. સમદર્શિતા મીન્સ કે ટૂંકમાં મેં કે લખાયું ને
બધાયમાં ટૂંકમાં સમદર્શી જોવાનું કે કોઈ સફળતા હોય નથી મળતી, શત્રુ મિત્ર સમાન, એ 2-3 લક્ષણ એમાંથી બાકીના સંતોષમાં મારી પાસે છે સારું છે, જેટલું છે એટલું, જેટલું આમાં સારું સારું છે એ બધું જીવન મુક્તમાં લખી નાખવાનું છે. ઓકે. જીવન મુક્ત એટલે કોઈ વિશિષ્ટ નહીં. જીવન મુક્ત મીન્સ શું કે તમારે જીવન રહેતા બધા સારા ગુણો તમારી અંદર આવી ગયા. મોક્ષના 4 દ્વારપાળ છે, પછી જે જ્ઞાનની 7 ભૂમિ છે, અષ્ટાંગ યોગ છે, એ બધાના સારા લક્ષણ જેની અંદર બધા લક્ષણો જે સારા ગુણ છે એ આવી જાય મીન્સ જીવન મુક્ત. તમે કાંઈ પણ વસ્તુ 10 થી 12 વાક્ય સારા લખી નાખવાના જીવન મુક્ત ની અંદર, જે મેં લખાવ્યા અત્યારે આપણે એમાંથી જ લીધા છે, બધાને જીવન મુક્ત કહી શકાય. હવે આપણું કઈ બાકી નથી ને એમાંથી. ના મેમ, હવે પૂરું થઈ ગયું હતું. મેડમ મેમ હા બોલો. અષ્ટાંગ યોગ આમાં છે નહીં તો પરીક્ષામાં કરવાનું અષ્ટાંગ યોગ સિલેબસમાં નથી તો જ્ઞાનની 7 ભૂમિ એ નથી, એ પણ આપણે કરેલી છે. અષ્ટાંગ યોગ કરવાનો છે, એ એમાં લખેલું નથી કારણ કે કોર્સ છે ને એવી રીતે જ આવેલો હતો, પહેલેથી જ એવી રીતે ચાલે છે. અષ્ટાંગ યોગ અને જ્ઞાનની 7 ભૂમિ આપણે કરાવીએ છીએ, એ બંને આવે છે. અષ્ટાંગ યોગ બાકી હતો. અષ્ટાંગ યોગ છે એટલા માટે બહુ સિમ્પલી અને એકદમ ટૂંકમાં જેને કે વ્યવહારિકમાં ઉપયોગ આવ્યો લીધો છે. અને અષ્ટાંગ યોગ એટલે મોક્ષના 4 દ્વારપાળ સ્ટાર્ટિંગમાં તો હવે જે આપણે આગળ કરાવ્યા જ છે. અને ઇન્દ્રિય નિગ્રહ શમ આપણને બધી ખબર જ છે, ચિત્ત એકાગ્રતા અને જીવન મુક્તિ, આ બધું આપણે લખ્યું જ છે. એટલે હું તો એવું માનું કે માની લો કે 10 માર્કમાં પૂછાઈ ગયો ઉપરથી, તો આપણા માટે એનો ફાયદો જ છે. આપણે બધું ભણેલું જ ભણ્યા જ છેલ્લે. અને આજે આપણું રિવિઝન જેવું સરસ થઈ ગયું છે. ટૂંકમાં એમાંથી સારામાં સારું ટૂંકમાં જેને કઈ કવર અપ થઈ જાય. જો અષ્ટાંગ યોગ પૂછાઈ ગયો 4 માર્કમાં માનો કે અષ્ટાંગ યોગ પૂછે છે, તો એક બબેલિટી બધાની લખી નાખવાની, જેટલા પોઈન્ટ્સ છે એની. તો વધારે લખવાનું નથી કારણ કે સમય બચવો જોઈએ આપણો. તો માનો કે 4 માર્કમાં પૂછવાની તો બબેલિટી લખી નાખવાની, પણ 8 પોઈન્ટ આવો જોઈએ બધામાં એક બબે પોઈન્ટ લખી નાખવાના. ચિત્ત એકાગ્ર કોને કહી શકાય, જીવન મુક્તિ કોને કહેવાય, વિવેક કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, 1 કે 2 સેન્ટેન્સ બધામાં લખો એટલે પૂરું થઈ ગયું. એક સેન્ટેન્સ આ છે, એક સેન્ટેન્સ લખો તોય ચાલે 4 માર્કમાં, તો પૂરું 4 માર્ક મળી જાય. એટલે હું તો એવું માનું કે આ બહુ સહેલું ને સારું કહેવાય. 4 માર્કમાં 10 માર્કમાં માની લો કે પૂછાય છે તો બરાબર. હવે યોગ વશિષ્ઠમાં કાંઈ પૂછવાનું કઈ હવે આપણો લેક્ચર નહીં આવે આમાં. હું હવે પૂરું, હવે સીધું એક્ઝામમાં પેપર જ આવશે. બીજું કઈ પૂછવાનું આમાંથી કોઈને? મને ના મેમ. બીજા કોઈને? ચલો, ચિત્ત સ્પંદ કોને કહી શકાય? કોઈ કહેશે? ચિત્તસ્પંદ એટલે કે કંપન. किसका कंपन? मैडम मन का। मन जब स्थिर नहीं होता तो प्राण भी स्थिर नहीं होता, और प्राण जब मन शांत होता है तो प्राण भी स्थिर होता है, એવું કઈક આવે છે. हाँ, चित्त स्पंद मतलब चित्त का हलचल या मन का कंपन। योग वशिष्ठ कहता है जब तक मन में संकल्प और इच्छा है तब तक चित्त शांत नहीं होता है। मन ने चित्त बे जुदा है। मैं लखाયું છે, યાદ છે? મન જે છે ને એ સંકલ્પ કરે છે, વિકલ્પ કરે છે. ચિત્ત શું કરે છે? એને પકડી અને નિર્ણય લઈ અને પૂરો કરવાની કોશિશ કરે. જ્યાં સુધી કોઈ વસ્તુ મનમાં અટકે નહીં ને ત્યાં સુધી મનમાં જ છે, પણ પછી એની ઉપર તમે છાપ મારવાની શરૂ કરી કે આ કરવું જ કેમ ન થાય, હું કરીશ જ. તમને ખબર છે ખોટો રસ્તો છે, ખોટી વસ્તુ થાય, તમે ચાલો એનું એ ચિત્ત છે. એટલે મન અને ચિત્ત વિશે પૂછાય ત્યારે મેં મનની 3 વ્યાખ્યા લખાવી છે, જો ખબર હોય તો કોઈની પાસે. મનની વ્યાખ્યા બોલશે કોઈ? સંસ્કૃતમાં લખાવી છે. સંકલ્પના સંકલ્પ. માત્ર મન ઇત્યતિ ધીયતે, મન એવ હિ સંસારેતિ તસ્ય વિનાશ્યતે, યહ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. વેરી ગુડ. કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે.
એટલા માટે આ કરાવું છું કે મનના ક્વેશ્ચન હોય, ચિત્તના ક્વેશ્ચન હોય તો આપણા જે આપણી પાસે આજે 10, 15, 20 મિનિટ છે એમાં થોડું ઘણું જે કાંઈ તમને ઈચ્છા હોય તમે મને પૂછો, અથવા હું મારી રીતે કરાવું છું કે મન શું કહેતો કે સંકલ્પ અને વિકલ્પ, મનનું કામ શું છે? કારણ કે મનનું સ્વરૂપ પૂછે તો ત્યાંથી શરૂ કરવાનું કે મન કી સભી માયાજાલ રચતા है, मन ही सभी मायाजाल रचता है। मन की 2 शक्तियां है, संकल्प एंड विकल्प। बराबर છે? संसार का अस्तित्व ही पूरा मन पर आधारित है। मन बदला, अनुभव बदला तो पूरी सृष्टि का स्वरूप बदला। बराबर? એટલે મન જે છે એ કમ્પ્લીટલી મેન છે, એમાં મનનું કીધેલું છે, બરાબર? એટલે આખી મનની બધી વ્યાખ્યા પાકી કરી લેવાની અને નીચે નીચે દરેક વસ્તુ જે સંસ્કૃતમાં પૂછશે મનની વ્યાખ્યા ટૂંકમાં લખો, મનની વ્યાખ્યા બતાવી, મનનું સ્વરૂપ બતાવો. તો મનનું સ્વરૂપ કેવું છે? શૂન્ય. બુદ્ધિ અહંકાર ની એ જ ને, બુદ્ધિ મન અહંકાર વાસ્તવમાં શૂન્ય છે. जैसे आकाश का नीला वर्ण आभा से वैसे आत्मा में संकल्प ही मान है. જે લખેલું છે એ જ હોવું જોઈએ બધી વસ્તુ. એટલે ભલે થોડીક ભળતી એકાદ બે સેન્ટેન્સ ચાલે, એટલા માટે જ પૂછું છું કે થોડું થોડું હવે વાંચવાનું ચાલુ કરી દેજો, કારણ કે યોગ વશિષ્ઠ જે છે ને એ એટલું ટૂંકમાં જેને કહેવાય ને બહુ યાદ ટૂંકમાં રાખવામાં આમ સહેલું છે, પણ એને સિક્વન્સમાં વ્યવસ્થિત યાદ રાખવું રહેવાનું. બરાબર છે? હવે 6 પ્રકરણના નામ બોલી જશે કોઈ? 6 પ્રકરણ યોગ વશિષ્ઠના? આ મેં હું બોલું છું. હા, બોલો બોલો. વૈરાગ્ય પ્રકરણ, મુમુક્ષુ વૈરાગ્ય પ્રકરણ, ઉત્પત્તિ પ્રકરણ, સ્થિતિ પ્રકરણ, ઉપસમ પ્રકરણ અને નિર્વાણ પ્રકરણ. ચાલો હવે વૈરાગ્ય કોણ બોલશે? વૈરાગ્ય પ્રકરણમાં મેં શું લખાવ્યું છે? કોણ બોલશે? એમાં એવું આવે હમ જે મતલબ ધન સંપત્તિ જ આ પેલું કારણ છે, દુઃખનું કારણ છે. હમ સંપત્તિ शरीर खाली मिट्टी का बना हुआ है. શરીર મીઠીનું બનેલું છે ને મીઠીમાં જ મળવાનું છે, પંચમહાભૂતમાં વિલીન થવાનું છે, પછી એનું ગર્વ શું કામ? એમ हाँ एनु गर्व केम करो? तो उसका गर्व कैसा कि मन अतृप्त रहता है, उसकी गति चंचल है, हमेशा नई इच्छाएं पैदा करता है. वांचશે કોણ? ચલો મારું લખાવેલું કોની પાસે લખેલું છે? હા, વૈરાગ્ય પ્રકરણ બોલો. હમ હમ વેરી ગુડ. ચાલો, વેરી ગુડ, મસ્ત, વેરી ગુડ, સરસ. પછી બચપન, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં શું કીધું છે? એમાં શું કહે છે? બચપન શું છે? अज्ञान. वेरी गुड, अज्ञानता और पराधीनता का समय है। बराबर. युवावस्था, जवानी, कामवासना और आवेग का काल है। वृद्धावस्था, अवस्था रोग जरावस्था, जहाँ शरीर साथ देना छोड़ देता है। વેરી ગુડ, બહુ મસ્ત, સરસ બધાએ લખેલું. મુમુક્ષુ પ્રકરણ કોઈ કહેશે? હવે જોઈને બોલો તમે તારે કાંઈ વાંધો. એટલા માટે કે આપણે શું એક આ બધા ક્વેશ્ચન એવા છે જનરલી સ્ટાર્ટિંગ વાળા બધા છે, જે બેક વાળા છે, અમુક અમુક ક્વેશ્ચન તો બધા હોય જ છે. ભલે ઓપ્શનમાં બીજા હોય, પણ આ તો વૈરાગ્ય પ્રકરણ, મુમુક્ષુ પ્રકરણ બોલશે કોઈ? થોડુંક આપણે રિવિઝન થઈ જાય. हाँ मैम, બોલો मुमुक्षु બોલો प्रकरण, પલ્લવી. मुमुक्षु वैराग्य प्रकरण पुरुषार्थ पर जोर देता है, जिसे हम भाग्य कहते हैं। वह पिछले जन्म से किए हुए कर्म का फल है। अगर पिछला कर्म खराब ये था तो उसे वर्तमान में प्रबल पुरुषार्थ से बदला जा सकता है। सफलता केवल सही दिशा में किए पुरुषार्थ से मिलती है। सुखदेव और राजा जनक की कहानी है। सत्य एक ही है। हे राम, तुम सत्य जानते हो,
बस उसे निश्चय में बदलने की देरी है। વેરી ગુડ, મસ્ત. ચલો ઉત્પત્તિ પ્રકરણ કોણ વાંચશે? बोलू मैम? હા બોલો બોલો. उत्पत्ति प्रकरण। सृष्टि उत्पत्ति कैसे हुई है? तो सृष्टि की उत्पत्ति मिट्टी या किसी पदार्थ से नहीं हुई है। चित्त संपूर्ण जगत की उत्पत्ति मन का ही संकल्प है। और उत्पत्ति प्रकरण में महर्षि वशिष्ठ आकाश के माध्यम से सृष्टि को समझाते हैं। उसमें चिदाकाश, चिताकाश और भूताकाश। चिदाकाश शुद्ध चेतना जो निराकार और अनंत है। चिताकाश Yes. जो मानसिक आकाश है, जहाँ सतत विचार और संकल्प चलते रहते हैं, और उसी से यह आकाश पैदा होता है। और भूताकाश में जहाँ ग्रह, तारा, नक्षत्र, यही सारे पदार्थ दिखाई देते हैं, यही आकाश की बात बताई हुई है। હા, એમાં ભૂતાકાશ છે. વેરી ગુડ, સરસ, એક્સેલન્ટ. સ્થિતિ પ્રકરણ. मैं बोलती हूँ। મેમ હું બહાર જાઉં છું તો લીવ કરી શકું હવે? હા, લીવ મારો કરી રોલ શકો. હા નંબર હા, આવો આજે આજે કરી નાખીશ તમારી હાજરી, નીકળી રોલ શકો. નંબર 9 છે મેમ. હા, છતાંય મને યાદ કરાવજો કોઈ. હું રોલ નંબર 9 ને લખી લઉં છું. હા, હેતલબેન 9. ઓકે, મેમ ચલો ચલો. હું પણ બહાર છું એટલે મારો પણ અટેન્ડન્સ લઈ લેજો ને. રોલ નંબર 10. હા, રોલ નંબર 10, 9 ને 10 બને. ઓકે, મેમ થેન્ક મારે યુ. પણ બહાર જવાનું છે તો રોલ નંબર 13 લઈ લો ને. હવે બધાને રહેવું છે કે હું લીવ થઈ જાઉં? હેલો. હેલો ના મેડમ તમે ચાલુ રાખો, આ તો આવું જ રહેવાનું. ઓકે, હું એટલા માટે રહું છું એટલે મારે ખુદને પણ કામ છે. થોડુંક રિવિઝન થાય, ફટાફટ બધા કરો. તમે કઈ વાંચો, તમને લોકોને કામ લાગે છે એટલે તમને વાંચવામાં એક મિનિટમાં બધું યાદ રહી જશે. ચાલો નેક્સ્ટ બોલો. हाँ करो स्थिति करो हाँ प्रकरण वाचो जो मैम। हेलो उत्पन्न होने के बाद जगत कैसे टिका है? जब तक सो रहे थे स्वप्न में सब सच दिखाई देता था। स्वप्न का संसार सच लगता है, वैसे ही यह संसार हमें सच लगता है, लेकिन यह सत्य नहीं है, यह हमारा भ्रम है, क्योंकि मन ही बंधन और मोक्ष का कारण है। जगत को सच मानना मन की आदत हो गई है। मन शांत होते ही सारी स्थिति विलीन हो जाती है। वेरी गुड, मस्त. चलो उपशम प्रकरण कौन उपशम वाचશે? शाब्दिक अर्थ है मन का शांत हो जाना या विलीन हो जाना। विलीन मन हो जाना। वेरी आत्मा और विचार की वजह से संसार सत्य प्रतीत होता है। मन का अभाव ही मोक्ष है। जैसे मन के संकल्प शांत हो जाते हैं, वैसे आत्मा का शुद्ध स्वरूप प्रकट होता है। वासना का त्याग करना है। सुख और दुख में समभाव से कैसे रहना है। मन का मौन होना बहुत जरूरी है, क्योंकि मन अंदर और बाहर दोनों तरफ से मौन होना चाहिए। प्राणायाम ध्यान के माध्यम से सांसों पर नियंत्रण करके मन को स्थिर किया जा सकता है। मन के स्थिर होने पर मैंपन का भाव मिट जाता है। मिट संसार जाता को है। केवल खेल ही की तरह देखना है, दृष्टा भाव से। यस, की अवस्था में रहने वाला व्यक्ति शरीर में रहते हुए भी मुक्त है। मुनि वशिष्ठ कहते हैं, हे राघव, जैसे जलकर राख होने के बाद लकड़ी फिर से जलती नहीं है, वैसे ही मन आत्मज्ञान मतलब सही ज्ञान से शांत हो जाता है, फिर उसे किसी भी चीज का मोह नहीं होता। કેટલું મસ્ત કીધું છે. લકડી એકવાર એ રીતે જલી જાય પછી એને રાખ જ બને. ફરીવાર ટૂંકમાં બીજું કઈ બળે જ નહીં. ટૂંકમાં ફરીવાર એવી રીતે એકવાર જેને કહેવાય ને મન આત્મજ્ઞાન સહી જ્ઞાન આવે ને પછી તમારી અંદર બહુ મોટો ફરક પડી જાય. બહુ સરસ છે. આ બધા પ્રકરણ એટલા માટે વંચાવ્યા કે બધા પ્રકરણ ખાલી વાંચશો ને તોય તમે કંઈક લખી શકશો. કારણ કે આની ઉપરથી જ આખે આખો આપણે બધો લખે. એટલા માટે બધા પ્રકરણ વંચાવું છું. હું બોલીશ તો મન ક્યાંક બીજું બધા વાંચો ને મારા પર તો લોકો તમારી પાસે ખોલીને તમે લોકો વાંચો. તો નિર્વાણ પ્રકરણ કોણ બોલશે? હું બોલું ને? હા હા બોલો બોલો. निर्वाण प्रकरण। अहंकार और अज्ञान पूरी तरह मिट जाना ही निर्वाण है। निर्वाण प्रकरण पूर्वार्ध और उत्तरार्ध दो भाग में है। निर्वाण मतलब पूजना, नष्ट हो जाना। अहंकार या अज्ञान का पूरी तरह मिट जाना। निर्वाण प्रकरण में भगवान वशिष्ठ ऋषि जी श्री राम जी को कहते हैं, ना कोई जन्म है ना कोई मृत्यु है,
ना कोई बंधन है ना कोई मोक्ष है। जो शुद्ध चेतना है वही परम तत्व है। तुरीय अवस्था ही शुद्ध और सतचित आनंद है, जिसके लिए कोई शब्द नहीं है, केवल अनुभूति है। निर्वाण प्रकरण के अंत में भगवान श्री राम पूरी तरह से शांत हो जाते हैं, सारी उदासी संशय खत्म हो जाता है और राम जी बोलते हैं, गुरुदेव मेरा मोह नष्ट हुआ, मैंने वह परम पद प्राप्त कर लिया जो परम शांत और निर्मल है। अब मैं आपकी आज्ञा के अनुसार कर्म करने के लिए तैयार हूँ। વેરી ગુડ, મસ્ત, બહુ સરસ લખ્યું છે, હાઈ ક્લાસ. મોક્ષના 4 દ્વારપાળ મેં હમણાં જ લખાવ્યા. કોઈ મોઢે બોલશે ફટાફટ 4 નામ બોલી જશે? सम विचार सम, संतोष विचार, सत्संग। संतोष और सत्संग। બરાબર. સમ વિશે મોઢે ફટાફટ એક અક્ષર કેવું તો સમ કોને કહી શકાય? मन की शांति, चंचलता का शांत होना। और विचार, सत्य का चिंतन, आत्मा अनात्मा का विवेक, पूर्ण चिंतन। संतोष, जो प्राप्त है उसी में संतुष्ट रहना, अधिक लोभ नहीं करना। सत्संग, ज्ञानी संत और अच्छे विचारों का संग, सत्य का संग और सत्य का संग। સત્ય કા સંગ, વહી સત્સંગ. બરાબર. ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટ. હવે જ્ઞાનની 7 ભૂમિ છે. એ કોણ ફટાફટ ખાલી 7 ભૂમિના નામ કોણ બોલશે? मैडम हेलो. शुभेच्छा, विचारणा, तनुमानसा, सत्वापति, કંઈક અસંસ્વાદ, आसन शक्ति। આસંશક્તિ, પદાર્થ ભાવની અને તુર્યદા. સૂર્યગા. ચલો, શુભેચ્છા કોણ બોલશે? मैं मूढ़ होकर क्यों स्थिर रहूं? मैं शास्त्रों सत्पुरुषों के द्वारा किए हुए तत्वों का साक्षात्कार करूंगा। इस प्रकार वैराग्य बल से केवल वैराग्य पूर्वक मोक्ष को सत्पुरुष ज्ञानी जनों ने शुभेच्छा कहा है। वेरी गुड. विचारणा. शास्त्रों के अध्ययन तथा सत्पुरुषों का संग तथा विवेक और वैराग्य के अभ्यास पूर्वक सदाचार में प्रवृत्त होना, यह विचारणा नाम की दूसरी प्रवृत्ति कही जाती है। यस, वेरी गुड. તનુમાંશા. બધાને છૂટજો, જે લોકો નથી બોલ્યા એ લોકો બધા બોલી શકો છો. વિચારણા. विचारणा થઈ तनुमानसा ગઈ મન. હવે તનુમાનસા. હા, સોરી, તનુમાંશા. उपयुक्त उपयुक्त शुभेच्छा और विचारणा द्वारा के द्वारा इंद्रियों के विषय में अनासक्त होकर संसार में विचारणा करना, आसक्ति का भाव यही तनुमानसा है। मन शुद्ध होकर सूक्ष्मता को प्राप्त करना है, इसलिए तनुमानसा कहते हैं। વેરી ગુડ. ચલો, ફોર્થ કોણ બોલશે? सत्वापति। ऊपर की 3 भूमि शुभेच्छा, विचारणा, तनुमानसा, निधिध्यासन के अभ्यास से चित्त सांसारिक विषयों से अत्यंत विरक्त हो जाता है और आत्मा का शुद्ध स्वरूप परमात्मा में तद्रूप हो जाता है, उसे सत्वापति कहा जाता है। यस, नेक्स्ट. ऊपर बताए गई असंग शक्ति, असंग शक्ति. यस. हाँ, असंग शक्ति. ऊपर बताई गई चारों भूमियां सिद्ध हो जाने पर अंतःकरण समाधि में आरूढ़ हो जाना ही असंग शक्ति नाम की भूमि कहा गया है। ओके. पदार्थ भावनी. ऊपर की 5 भूमि सिद्ध हो जाने पर उस ज्ञानी महात्मा की अंतरात्मा के प्रभाव से उसके अंतःकरण में संसार के पदार्थों का अत्यंत अभाव हो जाता है। उसे अंदर या बाहर किसी भी पदार्थ का भाव नहीं रहता। दूसरों के द्वारा लंबे समय तक प्रयत्न करने पर कभी कभी किसी पदार्थ का भाव हो जाता है, इसलिए अंतःकरण की पदार्थ भावनी नामक छठी भूमि हो जाती है। लास्ट. सूर्यगा. सूर्यगा। जीवन मुक्ति, द्वैत का अभाव, परम शांति, अपने स्वरूप में स्थित, यही तुर्यगा अवस्था है। योगी अंदर से पूर्णाम्य, शांत और निर्विकार हो जाता है। दृष्टा और दृश्य का भेद समाप्त हो जाता है। सर्वत्र चैतन्य सत्ता का अनुभव हो जाता है। यही तुर्यगा अवस्था है। जो मौन की पराकाष्ठा है, वह यह परम पद अवस्था है और इस अवस्था में योगी ब्रह्म में स्थित हो जाता है स्वाभाविक रूप से। યસ, ચાલો, અહીંયા આપણું યોગ વશિષ્ઠ પૂરું થાય છે. આપણે આજે પૂરું કરીએ છીએ. હવે હમણાં બધાની પ્રેઝન્ટ લઈ લઉં છું.
અહીં આપણે આજ પૂરું કરીએ છીએ. એટલે આજે આપણે જે કઈ બે આપણા જેને કહેવાય ને છે પાર્ટમાં આપણે ભણ્યા છીએ આપણે 4th અને 5th છે ને આપણે સેક્શન. હા 4th અને 5th ટૂંકમાં મેમ 2 સેક્શન. હા યસ. હા જીવન મુક્તમાં તમે લખાવ્યું ને એમાં મેમ જીવન મુક્ત વ્યક્તિ કે લક્ષણ એમાં સમદર્શિતા લખાવ્યું એ જ આવશે ખાલી? હે ને સમદર્શિતા એટલે ટૂંકમાં એમાં એક શબ્દ એવો વાપર્યો હતો સમદર્શિતા. એમ તો સંતોષ આવે, સમદર્શિતા આવે, પછી ટૂંકમાં જેને કહેવાય સંતોષી વ્યક્તિ આવે એવું નથી. સમદર્શિતા મીન્સ કે સમદ્રષ્ટિ વાળો, જે બધાને સમદર્શિતા મેં એક શબ્દ વાપર્યો હતો. પછી મેં એની વ્યાખ્યા કરીને લખાયું કે બધામાં સમદ્રષ્ટિ મીન્સ જોવા વાળો, દરેક વસ્તુ શત્રુ હોય કે મિત્ર હોય, માન હોય કે અપમાન હોય, સફળતા હોય કે અસફળતા હોય, એને કાંઈ ફરક ન પડે, એ સમદર્શિતા. રાઈટ? એટલે તમે સ્ટેપ વાઇઝ પછી લખાવ્યું સમદર્શિતા બોલીને એટલું જ આવશે ને એમાં લક્ષણ? અને હા એ સમદર્શિતામાં 3 ગુણ આવે. પછી મેં એમને એક ગુણ જ દીધા તો આપણે ઘણું બધું લાંબુ થઈ જાય, કારણ કે 4 માર્કથી વધારે જીવન મુક્તમાં હું નથી પૂછ્યા આપણને. એટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. બાકી ગુણ તો ઘણા બધા છે, લગભગ આપણે એક મોટું પેજ ભરાય છે, પણ 4 માર્કનું પૂછે એટલી બધું આપણે લખવાની જરૂર નથી. બરાબર? ઓકે ઓકે મેમ. હવે આપણો આખો કોર્સ પૂરો થઈ જાય છે અહીંયા આપણે, અને 2 સેક્શનમાં છે. બધું વ્યવસ્થિત વાંચી લઈશું. જ્ઞાનની 7 ભૂમિ છે, કે પછી અષ્ટાંગ યોગ કરાયો છે, પછી મનની વ્યાખ્યાઓ છે, પછી જેને કહેવાય ને વે ઓફ ચિત્તપંદ, ચિત્ત જય, પછી પ્રાણ સ્પંદ, પ્રાણાયામ અલગ કરાવ્યા છે આપણે. પ્રાણાયામ એ અલગ પ્રકારના છે. આ બધા જ પોઈન્ટ વ્યવસ્થિત શાંતિથી વાંચી લેવાના. અને હું એવું માનું છું કે તમે આમાં બધું એકબીજાથી રિલેટેડ જેવું જ છે. એક વખત શાંતિથી વ્યવસ્થિત વાંચશો એટલે કાંઈ વાંધો નહીં આવે. હવે કોઈ એક્ઝામને લગતું કાંઈ એવું ખરું? એક પ્રશ્ન 10 માર્કનો, અથવામાં બીજો 10 માર્કનો, 4 માર્કનો લખવાનું જ રહેશે. કોઈને બીજું કઈ આમાંથી કઈ પ્રશ્ન કઈ પૂછવાનું? મેડમ આ ચિત્તસ્પંદ છે અને પ્રાણ સ્પંદ બે એક જ છે કે અલગ પોઈન્ટ છે? ના, 2 અલગ છે. ચિત્ત એટલે શું? મન છે. પ્રાણ એટલે શ્વાસ છે. એક તો ન જ કહી શકાય ને. અચ્છા, મારે ચિત્ત પદ એટલે નહીં, ચિત્ત એટલે ચિત્ત એ જુદું ને પ્રાણ જુદું. પ્રાણ તો શું? શ્વાસ છે. અને મનને ચિત્ત મેં કીધું નથી. મનને ચિત્તને ખાલી થોડા ઘણા કહી શકો, પણ પ્રાણ ને ચિત્ત તો 2 એક જ નથી, 2 અલગ જ છે. પ્રાણ મીન્સ શ્વાસ, આપણી શ્વાસની ગતિ ચાલે. મેમ આપણે જે તમે ચિત્ત સ્પંદનું કીધું ને બોલવાનું, ત્યારે એમાં પ્રાણ સ્પંદમાં જે આપણે લખાવેલું છે ને એ આપણે બધા બોલ્યા, એટલે કન્ફ્યુઝન હતું કે ચિત્ત સ્પંદ ને પ્રાણ સ્પંદ 2 એક કેમ થાય એમ. ના, ચિત્ત સ્પંદ જુદું છે, પ્રાણ સ્પંદ એ જુદું છે. ને બંને અલગ અલગ જ લખાયા છે. એ તો આપણે બહુ થી 2 લેક્ચર આખા રાખ્યા હતા. ચિત્ત સ્પંદ અને ચિત્ત જાય છે. ચિત્ત જાય છે ને પ્રાણ સ્પંદ છે. પ્રાણ સ્પંદ છે. ચિત્ત જય વેટું, ચિત્ત જય છે. બરાબર છે? ચિત્ત જય ક્યાંય જો અહીં લખાયું છે. ચિત્ત જય કે લીએ પ્રાણ નિરોધ જરૂરી, એના આખા પોઈન્ટ છે. વાસનાક્ષય છે. ચિત્ત નાશ માટે શું કરવાનું છે એ આખું છે. પ્રાણ સ્પંદ જો અહીં લખેલું છે. प्राण स्पंद એટલે શું? तो कि हमारा शरीर एक रथ है, प्राण स्पंद है और वासना चालक है. इनमें से एक को रोका गया तो दूसरा अपने आप रुक जाता है. यहाँ स्टार्ट करूँ છે, વાંચજો શાંતિથી. प्राणों की गति से मन के विचार पैदा होते हैं और मन के विचारों से प्राणों की गति तेज और धीमी होती है. આમે આખું પ્રાણ સ્પંદમાં લખાયું છે. બરાબર છે? એટલે બધું થઈ ગયું છે. શાંતિથી પ્રાણપંચ કોને કહેવાય, ચિત્તસ્પંદ કોને કહેવાય, બધું શાંતિથી વાંચજો. પ્રાણ છે એ શ્વાસની ગતિ છે, ચિત્ત છે એ મનની સાથે જોડાયેલું છે. ચિત્તસ્પંદ થાય એટલે પ્રાણપંચ થાય. ચિત્ત એટલે શું? મનનું કંપન. ચિત્તસ્પંદ એટલે શું? મનની અંદર કંઈક વિચાર આવે અને કન્ટિન્યુઅસલી વિચાર પછી જેને કહેવાય ને ઘૂસે અને એનું જેને કહેવાય ને કામ કરાવવું ત્યારે ચિત્ત એની ઉપર મારે, એટલે ચિત્તની અંદર છે. ચિત્તમાં ગયેલી વસ્તુ ઝડપથી નીકળે નહીં, એ વાસના બની જાય છે. વાસના સંસ્કાર બને, સંસ્કાર બીજા જન્મ સુધી આવે ત્યાં સુધી મેં ચિત્તમાં લખાયું છે, જો કોઈને ખબર હોય તો. રાઈટ? એટલે ચિત્ત સ્પંદ આખું અલગ છે, ચિત્ત જય અલગ છે, પ્રાણ સ્પંદ અલગ છે. બરાબર છે? હા મેડમ. હા હા હા, બરાબર, એવી રીતે છે. ચિત્ત સ્પંદ નથી લખાવ્યું તમે. એવું તો કેવી રીતે બને? ચિત્ત સ્પંદ તો લખાયું છે ને, કેટલું બધું સમજ. ચિત્ત સ્પંદ ન હોય એવું કેવી રીતે?
चित्त जय में तमे लखाव्યું છે કે चित्त के विनाश के लिए दो उपाय शास्त्रों में दिखाए गए हैं। પછી મેમ નિરોધ એનું બતાવ્યું છે અને પછી એનું જ્ઞાન કા માર્ગ હે એવી રીતે પણ ચિત્ત સ્પંદ છે હોય જ. હા મેડમ, ત્યાગ और જ્ઞાન માર્ગ। એક મિનિટ લાવો, મારા ચોપડામાંથી કાઢીને હમણાં હું તમને કહું શું લખાવ્યું. ચિત્ત બીજમાં દ્રઢ વાસના ને પ્રાણ સ્પંદ અને ચિત્ત જયમાં ચિત્ત સ્પંદ, એક મિનિટ હવે, એક મિનિટ સાંભળી લો. चित्त प्लस स्पंद, चित्त स्पंद मीन्स मन का हिलना, बराबर। वशिष्ठ जी कहते हैं संसार का जन्म ही चित्त स्पंद से हुआ है। पहले मन में संकल्प उठा, फिर वो चित्त में गया, तभी वो दृढ़ बनता है। લખતું જવું છે, 10 મિનિટ એક્સ્ટ્રા રહી ગયા, લખવું હોય તો લખી નાખો। હા મેમ લખી લઈએ, કારણ કે નથી મળતું, આખી નોટ ખોલી દીધી। हाँ मैम मारे हाँ चलो चलो चलो, चित्त तो लखो, चित्त स्पंद का अर्थ लखो, चित्त એટલે મારામાં મેં લખેલું છે। चित्त स्पंद का अर्थ चित्त प्लस स्पंद, मन का हिलना। चित्त स्पंद का अर्थ है मन का हिलना। मन का संकल्प એની વ્યાખ્યા લખાવું છું, લખો ચિત્ત સ્પંદની વ્યાખ્યા योग वशिष्ठ अनुसार। मन का संकल्प विकल्प के कारण, मन का संकल्प विकल्प के कारण बार बार हिलना, बार बार हिलना और विचारों का उठना गिरना चित्त स्पंद है। मन का संकल्प विकल्प के कारण बार बार हिलना, विचारों का उठना गिरना चित्त स्पंद है। આપણે એને ઇંગ્લિશમાં શું કહી શકાય? ચિત્ત સ્પંદ ઓવર થિંકિંગ લખો, ચિત્ત સ્પંદ મીન્સ ઓવર થિંકિંગ, ઇંગ્લિશમાં લખો। संसार का जन्म ही चित्त स्पंद से हुआ है। संसार का जन्म ही चित्त स्पंद से हुआ है। चित्त स्पंद के 4 प्रकार है, लखो चित्त स्पंद के 4 प्रकार है। शुभ स्पंद लखो, अच्छे विचार, शुभ स्पंद। अशुभ स्पंद बुरे विचार, खराब विचार आवे ने, अशुभ स्पंद बुरे विचार। मिश्रित स्पंद अच्छे और बुरे, खरा विचार आवे, खराब विचार आवे, मिश्रित स्पंद। और क्षीण स्पंद बहुत हल्के विचार। जो ज्ञानी के मन में हल्के मीन्स ना, हल्के विचार मीन्स छेली क्वालिटी ने हल्का नहीं, विचार ने एकदम क्षीण स्पंद। हल्के विचार मीन्स हल्की कोटी ना नहीं, हल्के विचार विचारों जेने कहे ने इंटेंसिटी कम, विचार ज मन में ओछा आवे, जे आवे ई सारा आवे, पण विचार टूंकमां निर्विचार टाइप नो मन, साव निर्विचार नहीं, थोड़ा थोड़ा जेने लखो गुजराती में, जे थोड़ा थोड़ा ज पण सारा विचार आवे। विचार घटी जाए, भले सारा विचार घटी जाए, खराब विचार घटी जाए, टूंकमां विचारोनी जेने कहेवाय ने इंटेंसिटी घटे ने एने क्षीण विचार कहेवाय, क्षीण स्पंद कहेवाय। હવે લખો આગળ, योग वशिष्ठ के अनुसार चित्त स्पंद का अर्थ है मन का संकल्प विकल्प के कारण निरंतर हिलते रहना। चित्त स्पंद मीन्स मन के संकल्प विकल्प के कारण निरंतर हिलते रहना। यही संसार के बंधन का मूल कारण है, यही संसार के बंधन का मूल कारण है।
मैम जब रिपीट मन में को यह संसार के बंधन का मूल कारण है। नहीं, आगे थे આપણે योग वशिष्ठ के अनुसार चित्त स्पंद का अर्थ है मन का संकल्प मन विकल्प। का संकल्प विकल्प के कारण निरंतर हिलते रहना। जब मन में कोई इच्छा या विचार उठता है, जब मन में कोई विचार या इच्छा उठती है, उसे चित्त स्पंद कहते हैं। उसे चित्त स्पंद कहते हैं। चित्त स्पंद के मुख्य कारण है, चित्त स्पंद के मुख्य कारण है प्राण स्पंद, वासना और अज्ञान। चित्त स्पंद के 3 कारण लखो तो ही चाले, अथवा कारण मुख्य कारण लखो, प्राणपन, वासना और अज्ञान। जिस प्रकार हवा के चलने से समुद्र में लहरें उठती है, जिस प्रकार हवा के चलने से समुद्र में लहरें उठती है, उसी प्रकार प्राण के स्पंदन से मन में विचारों की लहरें उठती है। उसी प्रकार प्राण के स्पंदन से मन में विचारों की लहरें उठती है। जब तक मन में वासना रूपी बीज रहेगा, जब तक मन में वासना रूपी बीज रहेगा, तब तक चित्त स्पंद होता रहेगा। रिपीट करशो। जब तक मन में वासना रूपी बीज रहेगा, तब तक चित्त स्पंद होता रहेगा। पूरू મેડમ પેલો ચોથો પ્રકાર ક્ષીણ કે છીણ સ્પંદ? ક્ષીણ, ક્ષત્રિયનો ક્ષ। ક્ષીણ વિચાર મીન્સ એકદમ ઓછા વિચારોનો ક્ષીણ થઈ જાય, બહુ વિચાર આવે જ નહીં, જે આવે પાવરફુલ જ આવે, જ્ઞાનીઓના મનમાં આવે। લખી નાખો ગુજરાતીમાં, જે જ્ઞાનીઓના આપણે યાદ રહીએ, જે જ્ઞાનીઓના મનમાં હોય, આપણે તો કન્ટિન્યુઅસ ગમે તે ચાલુ હોય, એ જ્ઞાનીઓના મનમાં હોય ને એવા વિચાર કહેવાય। બરાબર, ચાલો પૂરું। ચિત્ત સ્પંદ मैम लास्ट में से पैराग्राफ बोला ना, जिस प्रकार हवा के चलने से समुद्र में लहर उठती है, उसी प्रकार याથી रिपीट। उसी प्रकार कोई कही दियो ने, मैं तो पेज फेरवी नाख्યું। उसी प्रकार प्राण के स्पंदन से मन में विचारों की लहरें उठती है। जब तक मन में वासना रूपी बीज रहेगा, तब तक चित्त स्पंद रहेगा। जब तक चित्त स्पंद रहेगा, जब तक मन में वासना रूपी बीज रहेगा, तब तक चित्त स्पंद होता रहेगा। ओके, सारू, चालो હવે આજની લઈ લઈએ બધી હાજરી આપણી। હા મેડમ, લઈ લ્યો છેલ્લી વાર હવે। હા, હવે તમારું બધાનું એક્ઝામ સીધી, બરાબર ને? હા હા, અમે તો 1 તારીખની રાહ જોઈ છે હવે। બધું પૂરું થાય એમ ને। ચલો, નંબર 1, 2, Yes, ma'am. Yes, madam. Present. 3, Yes, ma'am. 4, Yes, ma'am. 5, 6, Yes, ma'am.